રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જના રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાતો. આ પ્રસંગે મંત્રીએ પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની નૈતિક જવાબદારી હોવાનું જણાવી આવનારી પેઢીને ઇકો ફ્રેન્ડલી જીવનશૈલી આપવા પર ભાર મૂક્યો હતો. બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીએ પ્લાસ્ટિકના દુરુપયોગથી થતા પ્રદૂષણ અને પ્રકૃતિને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રીએ સૌને ઘર, શેરી, ગામડા, ધાર્મિક સ્થળો અને જંગલોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આહવાન કર્યું હતું. મંત્રી પ્રવીણ માળીએ વન્યજીવો માટે જંગલ જ તેમનું કુદરતી ઘર હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને વન્યજીવોને બહારનો ખોરાક ન આપવા સૂચન કર્યું હતું અને આ અભિયાન અંતર્ગત બાલારામ અભયારણ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. અને આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીને હસ્તે ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી ચિત્રાસણીને વિકાસ કાર્યો માટે ₹10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અને કાર્યક્રમમાં બનાસકાંઠાના વન સંરક્ષક ચિરાગ અમીન, પીજી ગાર્ડી સહિતના વન વિભાગના અધિકારીઓ, ચિત્રાસણી સરપંચ, વિવિધ સંસ્થાઓના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં નાગરિકો અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.